રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે ત્યારે દ્વારકા જિલ્લામાં ઠંડીથી રાહત મેળવવા લોકો પરંપરાગત અને આયુર્વેદિક ઉપાયોનો સહારો લઈ રહ્યા છે, જેમાં લોકો દ્વારા લાકડા અને છાણની તાંપણી કરવામાં આવી રહી છે। તો આ તાંપણીને વધુ લાભદાયી બનાવવા માટે તેમાં કપૂર અને અજમો પણ ઉમેરવામાં આવે છે, જેનાથી શરદી, ઉધરસ અને શ્વાસની તકલીફો સહિત અનેક બીમારીઓથી રાહત મળે છે। સાથે જ યુવાનો આયુર્વેદિક ઉકાળાનું પણ નિયમિત સેવન કરી રહ્યા છે। અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની છીએ। હાલ પારો ઠંડીનો ખૂબ જ ગડગડી રહ્યો છે, એટલે અમારા જિલ્લામાં ખૂબ જ ઠંડી પડી રહી છે અત્યારે। તો ઠંડીથી બચવા અમે બધા અમારા એરિયાના લોકો સાંજે તાપણું કરીએ છીએ, જેમાં લાકડું અને ગાયના છાણનો ઉપયોગ કરીએ છીએ, જેનાથી પેલું કોઈ પ્લાસ્ટિક કે કોઈ એનો વસ્તુનો યુઝ નથી કરતા કે જેનાથી કોઈ પ્રદૂષણ થાય, અને અમે તેમાં ઓક્સિજનની જે માત્રા વધી શકે એ માટે કપૂર અને અજમાનો પણ એમાં ઉપયોગ કરીએ છીએ કે જેનાથી સ્વાસ્થ્ય બધાનું સારું રહે। મેં દ્વારકા જિલ્લાના બધા યુવાનો અહીંયા અમારા વાડામાં બધા ભેગા થઈ અને તાપણી કરીએ છીએ, જેમાં અમે કપૂર અને અજમા જેવા લીમડો એવી બધી આયુર્વેદિક વસ્તુઓ ભેગી કરી અને એનું તાપણું કરીએ છીએ, જેથી બધાનું સ્વાસ્થ્ય સારું રહે।